ખેડા જિલ્લામાંથી એક મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે, જેમાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ કુલ ₹13 કરોડથી વધુની રકમની છેતરપિંડી કરવાનો આરોપ છે. આરોપીઓએ ઉદ્યમ પ્લેટફોર્મ પર બોગસ ભાગીદારી પેઢીઓ બનાવી બેંક એકાઉન્ટ ખોલ્યા હતા. ત્યારબાદ ઇન્ટરનેટ બેન્કિંગ ચાલુ કરાવી તેનું ઓનલાઈન બેન્કિંગ સેક્શન અન્ય વ્યક્તિઓને કમિશન પેટે મોટી રકમ આપવા માટે આપતા હતા. તો આ સમગ્ર કૌભાંડનો ખુલાસો અમદાવાદની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ખાતરજ શાખામાં બોગસ એકાઉન્ટ મળ્યા બાદ થયો. તો દેશના વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો પાસેથી ઠગાઈ કરીને એકત્રિત કરાયેલી કુલ ₹13.56 કરોડની રકમ આ આરોપીઓના મળતિયા બેંક ખાતાઓમાં ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવી હતી. પોલીસે આ મામલે સાયબર ફ્રોડ માટે બેંક એકાઉન્ટ ભાડે આપનાર અને લેનાર બંને વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત રાજ્યના સીઆઈડી ક્રાઇમ દ્વારા કેટલાક શંકાસ્પદ બેંક વ્યવહાર હોય એ બાબતે મ્યુલ એકાઉન્ટ જેને કહેવાય એની વિગત જે તે જિલ્લાને આપવામાં આવતી હોય છે. આવા એક મ્યુલ એકાઉન્ટની વિગત સીઆઈડી ક્રાઇમ દ્વારા નડિયાદને આપવામાં આવી હતી. એમાં આ તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવી, જેના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે ખાતરજ ચોકડી મહેમદાવાદ ખાતે 3 જે આપણા આરોપી છે ગિરીશ, પિયુષ અને નિતેશ, એ લોકો એક ભાગીદારી પેઢી બનાવી એસબીઆઈ બેંકમાં એક એકાઉન્ટ ઓપન કર્યું હતું અને આ એકાઉન્ટ એમને સુરતના જિગ્નેશ અને ધવલ એમને ભાડે આપ્યું હતું. આ જે એકાઉન્ટ છે એસબીઆઈનું, એમાં 1 જુલાઈના રોજ 12 કરોડ કરતા વધારેના અલગ અલગ વ્યવહારો થયા હતા અને સેમ ડે એ પૈસા એ બેનિફિશિયરી એકાઉન્ટમાં અલગ અલગ એકાઉન્ટમાં જતા રહેતા હતા.